हेलो दोस्तों, આપણે દેહમાં શરૂ કરી નાખ્યું મિસ્ત્રી કામ। તો દોસ્તો આજે મારા કાકાની ઘરે જવાનું છે અને ત્યાં કાપવાના છે પતરા, કારણ કે થોડુંક કામ ચાલે છે, વરસાદ આવે છે એટલે વાછટ આવવાની છે, એટલે આડું પતરું મેકાવી રીતે પતરું કાપીને બાંધવાનું છે। તો એની માટે મારા કાકા જો દેશી માપ પટ્ટી લઈને માપ લીધું છે બરાબર, અને હવે એ પટ્ટીથી પાછું અમે માપ લેવાનું છે, કારણ કે અમારી પાસે દેશી માણસ અને ગામડાના માણસ 100%, એટલે અમારી પાસે દેશી માપ હોય તો દોરીથી માપ લઈ લીધું છે અને પતરું હવે માપ લઈને પતરાને પણ નિશાન કરી નાખીએ છીએ, કારણ કે નિશાનના આડા ઊભા બે બાજુ નિશાન કરવા જરૂરી છે, કારણ કે તો જ આપણે માપ સીધું કપાશે અને પતરું સીધું કપાશે। તો જો આપણે આડું પતરું રાખીને એનકોર પણ આપણે લીટા કરી નાખીએ, જો અમારા કાકા લીટા કરે છે એવી રીતે નિશાન કરવાના છે। તો દોસ્તો નિશાન કર્યા પછી હું ઘડીક પેલું સાથે રમવા લાગ્યો અને પેલુંને પણ કીધું મેં લાઇક શેર ફોલો અને કમેન્ટ કરવાનું, તો પેલુએ પણ કીધું લાઇક શેર ફોલો કમેન્ટ કરી દઈશ। તો ચાલો આપણે આગળ દોરડું પણ આવી ગયું છે, વાયર નખાઈ ગયો છે અને આપણે ચાલો મશીન શરૂ કરીએ। તો ચાલો મશીન શરૂ કરવાનું છે। તો જો આપણે મશીન શરૂ કરી નાખ્યું છે અને આપણે પતરું અડધું કાપી નાખ્યું છે અને પતરું આપણે આડું પતરું રાખ્યું, ત્યાંથી વચમાંથી માપ લીધું, ત્યાંથી પરફેક્ટ રીતે કાપી નાખ્યું છે। હવે આપણે બીજી સાઈડ પલટાવીને કાપવાનું છે, કારણ કે બંને સાઈડ કાપવું પડે તો જ પતરું કપાય, એક સાઈડથી પતરું ના કપાય। તો આ બધા ખાસા આપણે કાપવાના છે। તો ચાલો આપણે મશીન શરૂ કરીને આપણે એ સાઈડ પણ કાપી નાખીએ। તો મારા કાકાએ મશીન શરૂ કરી દીધું છે અને ચાલો હું મશીન શરૂ કરીને હું પણ કટિંગ કરવાનું શરૂ કરું। તો ચાલો આપણે મશીન શરૂ કરીને કાપવાનું શરૂ કર્યું છે। ચાલો જો આપણે જોઈએ અડધું પતરું કપાઈ ગયું છે અને જો સરસ મજાનું કેટલું મસ્ત મશીન ચાલે છે અને સ્મૂથ અને કેવી મજા આવે છે। તો દોસ્તો મારે આવું થોડું કંઈક દેહમાં આવું એટલે મારે કામ રહે છે, કારણ કે દેહમાં આવું એટલે મારી માટે કામ ગોતી રાખેલું હોય છે, મારી માટે ખેતરનું કામ, બહાર જવાનું, પ્રસંગ, લગ્ન, નાના મોટા ડોક્યુમેન્ટનું એવું બધું ઘણું બધું કામ ગોતી રાખે છે। તો જો ફાઇનલ આપણે પતરું કાપી નાખ્યું છે અને પતરું હવે આપણે અહીંયા આડી બાંધવાનું છે, કારણ કે અંદર આપણે રસોઈ બનાવવા માટે રસોડું બનાવવાનું છે, જેથી કરીને વરસાદની વાસટ ના આવે। તો જો મારા કાકાએ આવી રીતે આડું પતરું રાખ્યું છે ને આ તો દોસ્તો બાજરી આપણી છે, જો આ 1.5 થી 1.5 કળી બાજરી છે, આપણી ટોટલ બાજરી તેથી 4 4.5 કળી જેટલી આપણે ભાગ પાડતા આપણી ભાગમાં 1.5 થી 1.5 જેટલી કળી બાજરી ભાગમાં આવી છે। અને આપણે પેલુંને પણ હાઈ હેલો કહી દીધો, પેલું હાઈ હેલો, તો પેલું પણ હાઈ હેલો કહી દીધો અને આપણે પેલું જાતે થોડીક મજાક મસ્તી પણ કરી નાખી। અને મારા કાકાએ કંઈક ફરીથી પાછળ પ્લાન કરે છે પતરું કાપવાનું, અને એ આજકાલ દેશી ફૂટપટ્ટીથી માપ લીધું છે, જો કેટલું સરસ મજાનું અને પરફેક્ટ માપ લીધું છે। આપણે ત્યાંથી આમ કાટખૂણે ટાઈપનું આપણે કાપવાનું છે। તો ચાલો ફરીથી આપણે મશીન શરૂ કરીએ અને કાટખૂણે ટાઈપનું કાપી નાખીએ, જેથી કરીને આપણે પરફેક્ટ માપ આવે અને પરફેક્ટ રીતે પતરું ફિક્સ થઈ જાય। તો ચાલો પતરું આપણે કાપી નાખીએ ફરીથી। તો આપણે મશીન શરૂ કરી પતરું કાપવાનું શરૂ કર્યું અને ફાઇનલી આપણે પતરું કાપી પણ નાખ્યું। તો જો આ પતરું આવી રીતે કાપીને આપણે એટલો પટકું વધ્યું છે। તો દોસ્તો હવે હું વિચાર કરું છું કે સુરત જવા માટે મારી પાસે ટિકિટના પૈસા નથી રહ્યા, તો હું છે ને આ પતરાનો અને આ થોડોક નાનો મોટો ભંગાર ભેગો કરીને થોડુંક ઘણું ટિકિટમાં ટેકો થઈ જાય એવું કંઈક પ્લાન કરું। અને દોસ્તો અહીંયા જ આપણો વ્લોગ પૂરો થાય છે। વ્લોગ સારો લાગે તો લાઇક શેર ફોલો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।